થોડા સમય પહેલા એક બનાવ બન્યો હતો જેની અંદર માંગરોળના ધારાસભ્ય દ્વારા એક ખેડૂતોને બેફામ ગાળો આપવામાં આવી હતી અને પોતાના જ બચાવમાં ધારાસભ્ય એવું કહેતા કે હું તો આવી રીતે જ વાત કરું છું અને એના પછી આમ આદમી પાર્ટીના નેતાઓ મેદાને આવ્યા, પરંતુ આ મેદાને આવવું કદાચ આમ આદમી પાર્ટીના નેતાઓને ભારે પડ્યું લાગે છે। શું ને સમગ્ર મામલો તેના વિશે વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ, હું છું આપની સાથે પ્રથમ મોદી। માંગરોળના ધારાસભ્ય દ્વારા થોડા સમય પહેલા ખેડૂતને બેફામ ગાળો જશે બોલવામાં આવી હતી અને આના જ પછી હવે આમ આદમી પાર્ટીના નેતાઓ મેદાને ઉતર્યા હતા અને એના જ પછી હવે મામલો ગરમાતો હોય એવું લાગે છે, કેમ કે હવે આમ આદમી પાર્ટીના નેતા પિયુષ પરમાર વિરુદ્ધ ફરિયાદ જે છે દાખલ કરી દેવામાં આવી છે અને આ ફરિયાદ દાખલ થતા પિયુષ પરમાર અને આમ આદમી પાર્ટીના નેતાઓ એવું કહી રહ્યા છે કે આ તો ભાજપની તાનાશાહી છે, ભાજપ સામે અવાજ ઉપાડો, એના કારણે અમારા ઉપર ફરિયાદ જે છે દાખલ કરવામાં આવે છે અને આને જ લઈ હવે આમ આદમી પાર્ટીના નેતાઓ મેદાને આવ્યા છે। સૌ પહેલા આ મામલાને લઈ પિયુષ પરમાર દ્વારા શું કહેવામાં આવ્યું છે અને એ બાદ પ્રવીણ રામ દ્વારા શું કહેવામાં આવ્યું એ સાંભળી લઈએ। નમસ્કાર મિત્રો, જય જવાન જય કિસાન। તાજેતરમાં 2 દિવસ પહેલાં જ માળિયા અને માંગરોળના ભાજપના ધારાસભ્યએ ખેડૂતોને જે જાહેરમાં ગાળો બોલી, એ ઘટનામાં ખેડૂતોની પડખે ઊભા રહેનાર એવા આમ આદમી પાર્ટીના નેતા પિયુષ પરમાર ઉપર આજરોજ એક પોલીસ ફરિયાદ કરવામાં આવી છે અને પોલીસ ફરિયાદ પણ બહુ મજાની છે। 2 મહિના પહેલાં એમના વિસ્તારની અંદર બળજબરીથી સ્માર્ટ મીટર લગાવવાના મુદ્દે જ્યારે પિયુષ પરમાર લોકોની પડખે ઊભા રહ્યા તો એ મુદ્દાને લઈને જીબીના અધિકારીઓએ ફરિયાદ 2 મહિના પછી કરી છે કે અમને અમારી જે કંઈ પણ નોકરી છે, ફરજ છે, એમાં રૂકાવટ કરી છે અને અમને નોકરીમાંથી ઉતારી દેવાની ધમકી આપી છે અને એમાં પણ 2 મહિના પછી ફરિયાદ કરી તો લેટ એટલે કે મોડી ફરિયાદનું કારણ એમણે બતાવ્યું છે કે 2 મહિનાથી અમે કામમાં હતા એટલા માટે અમે ફરિયાદ નહોતી કરી। વારે તમારું કામ, વાહ, ખૂબ કામ કરો છો, અભિનંદન તમને। પણ વાત એ છે કે હકીકતમાં 2 મહિનાથી કામ હતું એટલે ફરિયાદ નહોતી કરી કે હવે કોઈ ભાજપના નેતાનો ફોન આવ્યો એટલે ફરિયાદ કરવા માટે જવું પડ્યું? તમારી મજબૂરી અમે સમજીએ છીએ, પણ સાહેબ જોવા જેવી વાત તો એ છે કે ખેડૂતોને ગાળો આપ્યા પછી એની માફી માંગવી જોઈએ, લાજવું જોઈએ, એની જગ્યાએ ગાજી રહ્યા છે આ ભાજપના નેતાઓ। પિયુષ પરમાર ખેડૂતોના પડખે હતા તો એમને કેમ એની ઉપર ખોટી ફરિયાદ ઊભી કરી દેવી, એના માટેના પ્રયત્નો થઈ રહ્યા છે, ખોટી ફરિયાદો ઊભી કરવાના પ્રયત્નો થઈ રહ્યા છે અને 2 મહિના પહેલાંની જે કંઈ પણ વાત છે એમની અંદર અધિકારીઓને દબાવીને જે ફરિયાદ કરવાનો જે પ્રયત્ન થઈ રહ્યો છે, ત્યારે હું ભાજપને અને ભાજપના નેતાઓ અને ધારાસભ્યશ્રીને કહેવા માગું છું કે અમે આવી ખોટી ફરિયાદોથી ડરવાના નથી। પિયુષ પરમાર આવી ખોટી ફરિયાદોથી ડરવાનો નથી। એમની સાથે ગુજરાતના લોકો, ગુજરાતના ખેડૂતો અને આમ આદમી પાર્ટી એમની પડખે ઊભી છે। અમે લડાઈ લડીશું અને જેટલી પણ હજી તમારે ફરિયાદો કરવી હોય એટલી તમે કરો। જો આ સ્માર્ટ મીટર લગાડવાના મુદ્દે એનો લોકોની પડખે ઊભો રહેવો હોય, જો ગુનો થતો હોય તો અમે બધા એ ગુનો કરવા માટે તૈયાર છે અને તમારાથી જેટલી ફરિયાદો થતી હોય એટલી ફરિયાદો કરો, પણ અમે ડરવાના નથી। આભાર। પ્રવીણ રામ, પ્રદેશ ફ્રન્ટલ અધ્યક્ષ, આમ આદમી પાર્ટી। નથી કરતો, પ્રમાણ સાથે તમને વાત કરું છું। 2 દિવસ પહેલા માંગરોળના ધારાસભ્યએ ખેડૂતોને બેફામ ગાળો કાઢી અને ખેડૂતોને ન બોલવાના શબ્દ બોલ્યા, જ્યારે ખેડૂતોની સાથે હું અડીખમ ઊભો હતો, પરંતુ ખેડૂતો વિરોધી માનસિકતા ધરાવતા લોકો એવું સમજે છે કે ખેડૂતોની સાથે અમે ગમે એટલો અન્યાય કરીએ પણ ખેડૂતોની સાથે ને ખેડૂતોની ભેગા જે લોકો ઊભા રહેશે તેને અમે છોડીશું નહીં। એના જ ભાગરૂપે ચોરવાડ મુકામે મારા ઉપર એક ખોટી ફરિયાદ દાખલ કરી દેવામાં આવી છે। ફરિયાદ એ કેવી કે 2 મહિના પહેલાની ઘટના દર્શાવી અને કાલની તારીખમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને ફરિયાદમાં એવું લખાવે છે કે હું મારા કામના કારણે વ્યસ્ત હતો એટલે હું ફરિયાદ દેવા આવી નથી શક્યો। અત્યાર સુધી ક્યાં ગયા હતા? 2 મહિના સુધી ફરિયાદ ન લખાવી, હવે ફરિયાદ દાખલ, અને ફરિયાદ પણ કેવી કે ફરજમાં રૂકાવટ। આ ખેડૂતો વિરોધી માનસિકતા ધરાવતા નેતાઓને કહેવા માંગુ છું, તમારી ખોટી ફરિયાદોથી પિયુષ પરમાર ડરવાનો નથી, ઝૂકવાનો નથી, ખેડૂતો માટે લડતો રહેવાનો છે અને તમે ખેડૂતો વિરોધી છો તે તમે આ FIR દાખલ કરી બતાવ્યું છે।
અને જે ઘટના દર્શાવવામાં આવી છે ફરિયાદી દ્વારા, એ ઘટનામાં ખોરાસા ગામ મુકામે સ્માર્ટ મીટરના વિરુદ્ધમાં આખું ગામ હતું, આખા ગામે સ્માર્ટ મીટરનો વિરોધ કર્યો અને તે અધિકારીએ ઘરમાં ઘૂસી અને મીટરો કાપી નાખ્યા. અમે શાંતિપૂર્વક ધરણા કર્યા અને એ ધરણામાં જુનાગઢ જિલ્લાના ભાજપ જિલ્લા પ્રમુખે આવી અને અમારું સમર્થન આપ્યું અને અધિકારીઓને અમારી સામે જે મીટરો કાપ્યા હતા એને મીટરોને ફરીથી કનેક્શન જોડવા પડ્યા. છતાં પણ આ 2 મહિના બાદ ખોટી ફરિયાદ શું કામ ઊભી કરવામાં આવી છે? કારણ કે હું ખેડૂતોની હારે આવ્યો, ખેડૂતોને જે અન્યાય થતો હતો ત્યાં લડું છું ને મારી ઉપર આ કોઈ પહેલી ફરિયાદ નથી. ભાજપના નેતાઓને કહેવા માંગુ છું, આ મારી ઉપર 9મી ફરિયાદ તમે ખોટી દાખલ કરી છે. એક રોશનીની ખોટી ફરિયાદ, એક સેરિયાખાના જાંબાળી ગામમાં પાણી આપવા વખતે ખોટી ફરિયાદ, મને 3 મહિના જેલમાં પણ રાખવામાં આવ્યો. કરદા કાંડમાં અજાણ્યા વ્યક્તિઓ મારું નામ પણ ખોલવામાં આવ્યું. વિચાર કરજો, આ ગુજરાતમાં હવે લોકશાહી જેવું રહ્યું નથી. હું ગુજરાતના ખેડૂતોને વિનંતી કરવા માંગુ છું કે આવું ભાજપને મૂકો. આ તાનાશાહી તાકાતો પોતાના સત્તાના બળે લોકોને ડરાવવા અને ધમકાવવા સિવાય કંઈ કરતા નથી. પરંતુ એ નેતાઓને ખુલ્લી ચેલેન્જ ફેંકીને કહું છું, મારી માએ મને આ જનતાને લડવા માટે જન્મ દીધો છે અને હું જનતા માટે લડતો કદાચ મરી જઈશ ને તો પણ મને એની કોઈ ફિકર નથી. જય જવાન, જય કિસાન. અહીંયા તમે બંને નેતાઓને સાંભળ્યા અને તેમના દ્વારા વાત સ્પષ્ટ કહેવામાં આવે છે કે ભાજપની ખેડૂત વિરોધી માનસિકતા અને તાનાશાહી સામે હું ઝૂકવાનો નથી. 2 મહિના સુધી સ્માર્ટ મીટરનો વિરોધ ઘટનામાં હવે ખોટી ફરિયાદ કેમ? જનતાના હક અને ખેડૂતોની લડાઈમાં પ્રાણ જશે તો પણ હવે કોઈ ચિંતા નથી. મારા પર આ 9મી ખોટી ફરિયાદ જે છે દાખલ કરવામાં આવી છે. ભાજપની તાનાશાહી સામે હું આમાં ઝૂકવાનો નથી. એટલે કે આખા મામલાની અંદર આમ આદમી પાર્ટીના નેતાઓને ક્યાંક ને ક્યાંક ટાર્ગેટ કરવામાં આવે છે એવું તેમને લાગી રહ્યું છે. પરંતુ હવે આગામી દિવસોમાં જોવાનું એ રહેશે કે આમ આદમી પાર્ટીના નેતા પિયુષ પરમાર પર જ્યાં ખોટી ફરિયાદ દાખલ કરવામાં આવી છે એના બાદ હવે મામલો ક્યાં જઈને અટકે છે. તમને શું લાગે છે કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો. આવા જ વિડીયો જોવા નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.